વેલકમ ટુ માય કિચન. હું છું સેજલ ગોર. આજે આપણે બનાવીશું નારિયેલ કુલ્ફી. તો આ કુલ્ફી એ ખાવામાં તો એકદમ સુપર ટેસ્ટી છે જ, તેની સાથે તે એકદમ હેલ્ધી પણ છે, જેને આપણે આજે નેચરલ રીતે બનાવીશું. તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ તેની રેસીપી. નારિયેલ કુલ્ફી બનાવવા માટે અહીં મેં ફ્રેશ ટોપરું લઈ લીધું છે. આ રીતેનું નારિયેળ લીધું છે. તો તેની જે રૂછડાવાળો ભાગ હતો ઉપરનો, તે છાલને મેં હટાવી લીધી છે. અને હવે તેની અંદરથી આપણે પાણી પણ સેપરેટ કરી લઈશું, અને આ કાચલીને કાઢી અને ટોપરું પણ સેપરેટ કરી લઈશું. એટલે પાણીનો પણ ઉપયોગ આપણે આ કેન્ડીમાં કરવાના છીએ. તો હવે તેને હું પહેલાં તો કાઢી લઈશ અંદરથી. હવે અહીં મેં નાળિયેરને ફોડી અને તેની અંદરથી આ રીતે ટોપરું કાઢી લીધું છે, અને ટોપરાને સારી રીતે ધોઈ લીધું છે, જેથી તેમાં કચરો ન રહે. અને તેની અંદરથી જે પાણી નીકળ્યું છે તેને પણ મેં ગાળીને લઈ લીધું છે. તો હવે આપણે પહેલાં નાળિયેરને છે ને કટ કરી લઈશું, એટલે કે સમારી લઈશું. તેની જે પાછળની છાલ છે બ્રાઉન કલરની, તેને આપણે કાઢી લેવાની છે, અને પછી જ આપણે તેને ઉપયોગમાં લઈશું. તેથી આપણી કેન્ડીનો કલર છે એ એકદમ સરસ વ્હાઈટ થશે. અને આપણે જે આ પાછળની છાલ ઉતારીએ છીએ તેને આપણે વેસ્ટ જવા ન દેતા તેના અંદરથી આપણે ચટણી બનાવી શકીએ છીએ. તે પણ ખાવામાં સારું જ લાગે છે. પણ આપણે કુલ્ફીનો કલર એકદમ વ્હાઈટ લાવવા માટે આપણે અહીં આ રીતે તેને કાઢી લઈશું. હવે અહીં મેં બધા જ ટોપરાને સારી રીતે પાછળથી બ્રાઉન છાલ કાઢી લીધી છે, અને એકદમ સરસ વ્હાઈટ થઈ ગયા છે. તેના કારણે આપણી કુલ્ફી પણ એકદમ સરસ વ્હાઈટ બનશે. અને આ રીતે જે તેની છાલ ઉતરી છે, જે બ્રાઉન કલરની છાલ છે એ, તો તેને આપણે બિલકુલ વેસ્ટ જવા નહીં દઈએ. તેની અંદરથી ચટણી બનાવી લઈશ. તો લીલા મરચાં, ધાણા અને ટોપરું એડ કરીને એકદમ સરસ આપણી ચટણી પણ બની જાય છે આનામાંથી. તો આને બિલકુલ વેસ્ટ જવા નહીં દેતા. તો હવે હું એક મિક્સર જાર લઈશ, અને તેની અંદર આ જે ટોપરું છે તેને આપણે ઝીણું ઝીણું સમારી લઈશું. હવે અહીં આ ટોપરાને મેં એકદમ ઝીણા ઝીણા સમારી લીધા છે. ઝીણા સમારવાના એટલે જલ્દીથી પીસાઈ જાય. અને તેની અંદર આપણે જે નાળિયેરનું પાણી હતું તે એડ કરી અને તેને પહેલાં પીસી લઈશું. અહીંયા મેં સરસ રીતે ટોપરાને પીસી લીધું છે. તમે જોઈ શકો છો આ રીતે થોડું દરદરું રહે તેવું તેનું ટેક્સચર રાખવાનું, જેથી કુલ્ફી ખાતી વખતે એકદમ સરસ આપણે ટોપરાનું ટેસ્ટ આવે. અને તેની અંદર મેં થોડું બીજું નોર્મલ પાણી પણ એડ કર્યું હતું. જો તમારા નાળિયેરમાં એટલું બધું પાણી ના હોય તો તમે નોર્મલ પાણી પણ તેને પીસવા માટે વાપરી શકો છો. હવે તેની અંદર 1 કપ જેટલું દૂધ ઉમેરીશું. તો આ દૂધ છે એ રૂમ ટેમ્પરેચર પર છે, અને રેગ્યુલર જે રૂટીનમાં દૂધ આવે છે તે જ મેં લીધું છે. તેમજ અડધો કપ મિલ્ક પાવડર ઉમેરીશું. અહીં મિલ્ક પાવડર ઉમેરવો એ ટોટલી ઓપ્શનલ છે. જો તમે નહીં ઉમેરો તો પણ કુલ્ફીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. અને 4 ચમચી જેટલી મેં ખાંડ ઉમેરી છે. અહીં ખાંડ એ તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે વધારે કે ઓછી લઈ શકો છો. તેમજ 5 ચમચી જેટલો એલચી પાવડર લઈશું. અહીં એલચીના તમે ડાયરેક્ટ દાણા પણ એડ કરી શકો છો. તે સરસ રીતે તો પીસાઈ જાય છે અંદર. અને હવે ઢાંકણ ઢાંકી અને આપણે ફરી એકવાર તેને ચલાવી લઈશું. અહીંયા મેં તેને સરસ રીતે એકદમ મિક્સ કરી અને પીસી લીધું છે. તમે જોઈ શકો છો કે આ રીતેનું આપણું કેન્ડી માટેનું ટેક્સચર છે. તો આ રીતેનું આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે, અને સરસ રીતે પીસી લીધું છે. તેને ખોલતા જ તેની અંદરથી એકદમ સરસ સુગંધ આવી રહી છે. હવે આપણે તેને કુલ્ફીના મોલ્ડમાં ભરી લઈશું. તો કુલ્ફી સેટ કરવા માટે અહીં મેં આ રીતેનું પ્લાસ્ટિકનું મોલ્ડ લીધો છે. તેની અંદર હવે આપણે આ મિક્સચર એડ કરીને કુલ્ફીને આપણે સેટ કરી લઈશું. મોલ્ડની અંદર કુલ્ફીના મિશ્રણને ભરી લીધું છે. હવે તેની ઉપરથી આપણે આ નાળિયેરના જે ટુકડા છે તે એડ કરીશું. આવી રીતે ઉપરથી આપણે જો નાળિયેરના ટુકડા એડ કરીએ તો તે ખાવામાં એકદમ સરસ લાગે છે. જ્યારે કુલ્ફી ખાઈએ ત્યારે તેનો ટેસ્ટ નાળિયેરનો એકદમ સરસ આવે છે. તો ફ્રેન્ડ્સ, આ કુલ્ફી છે એકદમ સરસ બને છે, અને એટલી ટેસ્ટી બને છે. એકવાર તમે બનાવશો તો વારંવાર બનાવવાનું મન થાય તેવી બને છે. તો આ રીતે આપણે જે કટકા એડ કર્યા છે તેને આ રીતે થોડું નીચે કરતા તે આપણી કેન્ડીની અંદર સરસ રીતે ભળી જશે, અને ખાતી વખતે તે બાઇટમાં આવે છે તો એકદમ સરસ લાગે છે.
આવી રીતે બધા જ મોલ્ડની અંદર હું આ રીતેના જે આપણે કટકા છે ટોપરાના પીસ કરીને મૂક્યા છે તે એડ કરીશ. તો ફ્રેન્ડ્સ, આથી અગાઉ પણ મેં મારી ચેનલ પર ઉનાળા સ્પેશિયલ ઘણી બધી રેસીપી શેર કરેલી છે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ, તો તમે જોઈ શકો છો. આનાથી અગાઉ પણ શ્રીખંડ તેમજ માવા મલાઈ કુલ્ફી, મેંગો કુલ્ફી, ચોકોબાર કેન્ડી વગેરેની રેસીપી મેં શેર કરેલી છે અને એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો તમે જોઈ શકો છો. હવે આપણે આ મોલ્ડ ઉપર આ રીતે ઢાંકણું લગાવી દઈશું. અને જો તમારી પાસે મોલ્ડ ના હોય તો તમે એના સિવાય આ રીતેના જે પેપર કપ આવે છે, ચા માટેના જે ટી કપ છે, તેનામાં પણ તમે કેન્ડી જમાવી શકો છો અને તેનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીં આપણું જે બાકીનું જે વધ્યું છે મિશ્રણ, તેને આપણે આ રીતે પેપર કપમાં સેટ કરી લઈશું. તેની ઉપર પણ આપણે નાળિયેરના આ રીતે પીસ એડ કરી દઈશું. તો હવે આપણી આ નારિયેળ કુલ્ફીને આપણે 7 થી 8 કલાક માટે કે ઓવરનાઇટ ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દઈશું. આખી રાત ફ્રીજમાં સેટ કર્યા બાદ આપણે કેન્ડીના મોલ્ડને બહાર કાઢી લીધું છે. તો હવે આપણી કુલ્ફીને આપણે આ રીતેનું એક મોટું પાણીનું વાસણ લઈશું અને તેની અંદર અડધી મિનિટ માટે આપણે થોડીવાર અંદર મૂકીશું, જેથી આપણી કુલ્ફી છે એ ઇઝીલી બહાર આવી જાય. હવે સેમ આ જ રીતે આપણે જે પેપર કપમાં કુલ્ફી સેટ કરી હતી તે કુલ્ફીને આપણે કાઢી લઈશું. તો પહેલાંથી આપણે પ્લાસ્ટિક હટાવી લઈશું તેની. હવે તેને પણ થોડીવાર માટે પાણીમાં મૂકી અને આ રીતે આપણે સ્ટીકને ફેરવતા જઈશું અને આ રીતે આપણે કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, તમારી પાસે જો કુલ્ફી જમાવવા માટે મોલ્ડ ના હોય તો તમે આ રીતે પણ કુલ્ફીને સેટ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણી તાજા નારિયેળમાંથી કોકોનટ કુલ્ફી તૈયાર છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ બની છે. જેટલી દેખાવામાં સારી લાગે છે એટલી જ ખાવામાં તે ટેસ્ટી લાગે છે. તો આ ઉનાળાની સિઝનમાં તમે પણ જરૂરથી એકવાર આ કોકોનટ કેન્ડીને ટ્રાય કરજો અને તમારા અનુભવોને મારી સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલશો. તો જોઈ શકો છો તમે કે ફ્રેશ નારિયેળની કેન્ડી આપણી રેડી છે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.